16 મહિના બાદ ફ્રાન્સના એવિયનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની મુલાકાત. આજે G7 સમિટ દરમિયાન થશે દ્વિપક્ષીય બેઠક. બંને વચ્ચે ટ્રેડ ડીલ ઉપર થઈ શકે છે ચર્ચા. G7 સમિટમાં પીએમ મોદીએ ઉઠાવ્યો ભારતીય નાવિકોનો મુદ્દો. ટ્રમ્પની હાજરીમાં આપ્યો કડક સંદેશ. કહ્યું, સમુદ્રી સુરક્ષા સૌની જવાબદારી. સંસાધન નહીં, વિશ્વાસના અભાવનો સામનો કરી રહ્યું છે વિશ્વ. બજારનું સતત ચોથા દિવસે તેજી સાથે ક્લોઝિંગ. નિફ્ટીનું 24,000ના સ્તરને પાર બંધ થવામાં સફળ, તો બેંક નિફ્ટીમાં રહી લગભગ 300 પોઈન્ટની તેજી. મિડ કેપ સ્મોલ કેપમાં ખરીદારી રહી યથાવત. NSE આજે સેબી પાસે નોંધાવી શકે છે IPO માટે DRHP. CNBC TV 18ના એક્સક્લુઝિવ સમાચાર અનુસાર 6% થઈ શકે છે IPOની સાઇઝ. ઇશ્યુમાં LICનો હિસ્સો વેચવાની સંભાવના ઓછી. રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યું ભારતનું ડિફેન્સ પ્રોડક્શન. એક્સ ઉપર પોસ્ટ કરીને રક્ષામંત્રી રાજનાથસિંહે આપી જાણકારી. ગયા વર્ષની સરખામણીએ લગભગ 16%નો ગ્રોથ. આગળ પણ ઝડપથી ગ્રોથ સંભવ. ડિફેન્સ શેર્સમાં જોવા મળી તેજી.